આજે તો ખાલી 10 મિનિટના કામ માટે થઈને મારે 3 કલાક બગાડી અને જવું પડ્યું બાબર શહેરમાં. હા તો મસ્ત મજાનો તૈયાર થઈને હું આવી ગયો તો ઘરની બહાર અને આ બાજુ આવીને જોયું તો તારે શું મારો ભાઈબંધ તો મારી પહેલા આવીને બેઠો હતો. મારો ભાઈબંધ નવરો હતો એટલે મેં બોલાવી નાખ્યો એને પર્સનલી મારા ડ્રાઈવર તરીકે. इतने तेजस्वी लोग हैं हमारे पास. 1 hour later. પછી ફાઇનલી આપણે આવી ગયા બાબર શહેરની અંદર ને આ બાજુથી કોણ કોણ મારા બ્લોગ જોવે છે બધા કોમેન્ટ કરજો. તો પછી ફટાફટ બાબર શહેરની અંદર બધું કામકાજ પૂરું કરી અને હું અને મારો ભાઈબંધ નીકળી ગયા છે અમારા ઘર તરફ. નોન સ્ટોપ 3 કલાક સુધી બાઇક ચલાવ્યા પછી આપણને લાગી હતી જોરદાર ભૂખ એટલે રસ્તાની વચ્ચે આવી ગયું એક નાસ્તા હાઉસ એટલે આપણે આવી ગયા નાસ્તો કરવા માટે. પછી તો શું મારા ભાઈબંધે આપી દીધો ભેળનો ઓર્ડર અને આવી ગઈ ભેળ એટલે મસ્ત મજાની ભેળ ખાઈને હવે અહીંથી જવાનું છે થરા તરફ. અને જ્યારે ભાઈબંધ ભેળના પૈસા આપતો ત્યારે તો મને કેવું લાગે તમને ખબર છે? मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे. પછી 1 કલાકનું ટ્રાવેલિંગ કર્યા બાદ હું અને મારો રેડિયલ ભાઈબંધ એન્ટર થઈ જાય છે અમારા થરા શહેરની અંદર. થરાની અંદર આવી ગયા પણ ક્યાં જઈએ એ ખબર હતી નહીં એટલે હું અને મારો રેડિયલ ભાઈબંધ આવી ગયા મોલની અંદર. પછી મારા ભાઈબંધની નજર પડી ગઈ આ ચશ્મા બાજુ પણ મારો ભાઈબંધ આટલા બધા ચશ્મા જોઈને કન્ફ્યુઝ થઈ ગયો અને મને પૂછવા લાગ્યો કે આમાંથી કયા ચશ્મા લઉં. અને જો મારો જીગરી ભાઈબંધ મને એમ કહેતો કે ચશ્મા ગોતવા મદદ કરી એટલે મારે તો મદદ કરવી પડે એટલે એના માટે બેસ્ટમાં બેસ્ટ ચશ્મા ગોતવાનો છે. પછી મેં મારા ભાઈબંધને કહી દીધું કે આરા ચશ્મા લઈ લે, આમાં તો હીરો જેવો લાગીશ. આ બ્લોગ બહુ મોટો થઈ જાય છે તે માટે થઈ આ બ્લોગને અહીં જ એન્ડ કરવો પડશે અને ફોલો કરી નાખજો બીજા બ્લોગ માટે કારણ કે બીજા બ્લોગની અંદર આપણે જવાનું છે મિની કાંકરિયામાં.